ભાવિન બેઠો છે. એ અમારો 3 દિવસનો પાક્કો ડ્રાઈવર છે. એમ તો ધ્રુવી બી છે, બટ ભાવિન પર વધારે ટ્રસ્ટ કરવામાં આવ્યો છે બિકોઝ નવી સિટીમાં આવ્યા છે એટલે. અને પપ્પા આગળ બેઠા છે એને ગાઈડ કરવા માટે, રસ્તો બતાવવા માટે. સો હવે અમે જઈ રહ્યા છે કલગામ મંદિર. હનુમાનજીનું મંદિર છે, તો મળીએ કલગામ મંદિર જઈને. ડન બાય જાગૃતિ સેન. તમારે કરાવવા હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો 9727, પછી નંબર નહીં ખબર. સો અમે પહોંચી ગયા છે મંદિર. કલગામ મંદિર છે, હનુમાનજીનું મંદિર છે, સ્વયંભૂ છે એમાં. સો ફ્રેન્ડ્સ, અમે લોકોએ બધાએ મંદિરમાં જઈને દર્શન કરી દીધા છે. જો કેમેરામાંથી અને આ મંદિર છે. અંદર ફોન અલાઉ નથી એટલે વિડીયો નહીં લીધો છે. નથી લીધો છે. તો ફ્રેન્ડ્સ, આ મંદિરની શું ખાસિયત છે એ મારા પપ્પા તમને કહેશે. આ મંદિર છે ને, એક રાયણીનું ઝાડ છે, તેમાંથી હનુમાનજી પ્રગટ થયેલા છે. અને સામે એક વાવ છે, તેમાં 5 ફૂટ પાણી છે, પણ હંમેશા કોઈ એ પાણી ઓછું થતું જ નથી. આટલું જ છે, એ એની ખાસ ખાસિયત છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય બજરંગબલી. જય બજરંગબલી. સો અમે એ વાવમાં પૈસા નાખવા જઈ રહ્યા છે. તમને બતાવીએ આગળ એ વાવ. સો આ લોકો પૈસા અંદર નાખી રહ્યા છે. આ જે છે આ વાવ છે, જારી મૂકી દીધી છે એના ઉપર, એટલે કોઈ પણ નુકસાન ના થાય. હું તમને અંદરથી પણ બતાવી દઉં છું. આ બધા લોકોએ પૈસા જાળી મૂકેલી છે, એટલે બધા પૈસા નાખે. જાળી ઊંચી થઈને પૈસા મંદિરના ટ્રસ્ટમાં જાય છે. હવે અમે આવી ગયા છે મારુતિ નંદન વન. પાછળ અમારે મારુતિ નંદન વન છે. અમને ગરમી બહુ લાગતી હતી એટલે અમે આ રસ પીવા આવ્યા છે. તો અમારો રસ તૈયાર થઈ રહ્યો છે. અહીં બધા વેઇટિંગમાં છે. અને ભાવિન ત્યાં પાર્કિંગ કરી રહ્યો છે, આવી રહ્યો છે. અને અમે અહીં બેસી ગયા છે. અને અમારા પાછળ જે તમને હાથ દેખાઈ રહ્યો છે ત્યાં મારુતિ નંદન ગાર્ડન છે. તો હું અંદર જઈને તમને અપડેટ આપીશ. સો મેં મારુતિ નંદન વનમાં આવી ગયા છે. આ રહ્યા છો. ટાટા. અહીં ચારો સાઈડ ખાલી પ્લાન્ટ્સ. આટલા બધા પ્લાન્ટ્સ છે. બહુ સારું સીન છે અહીં જોવાલાયક. આ બટરફ્લાય છે. અહીં રાશિ વન છે. એમ અલગ અલગ વનના નામો પાડ્યા છે. હું તમને આગળ બતાવીશ.
છે. આમાં અમે જઈ રહ્યા છે. કોણ પહેલો નીકળે એ જોઈએ. હું અને ચીકુ પહેલા આવી ગયા છે ને ભાવીને ઘૂસ મારી લીધી છે અને ધ્રુવી પણ ઘૂસ મારી રહી છે. અને મારો રસ્તો સૌથી શોર્ટકટ હતો. અમે બુલબુલૈયામાં ફરી આવ્યા ત્યાં સુધીમાં મમ્મી પપ્પા અહીં બેસીને વાત કરી રહ્યા છે. મમ્મી બેસીને અહીંનો લુપ્ત ઉઠાવી રહી છે અને પપ્પા પણ ફોન પર વાત કરતા હતા. હવે આ વાતાવરણનો લુપ્ત ઉઠાવી રહ્યા છે. ચલો ફ્રેન્ડ્સ, આ ગાર્ડન બહુ જ સારું છે, ફરવા લાયક છે. સો તમે ક્યારે પણ દમણ આવો તો અહીં આવેલા કલગામ મંદિરના દર્શન કરજો. અને કલગામ મંદિરથી 1 કિલોમીટર જ આગળ આ વન આવ્યું છે, મારુતિ નંદન વન. સો પ્લીઝ તમે અહીં ફરવા આવજો અને અહીં પ્રકૃતિનો લાભ લેજો. બહુ જ સારું મંદિર છે, સોરી વન છે. આ ચીકુ આગળ પરેડ કરીને ચાલી રહ્યો છે. સો ગાઈસ, અમે જ્યારે નાના હતા અને મારા કઝિન્સ બધા મારથી બી બહુ નાના હતા ને ત્યારે અમે અહીં આવ્યા હતા ને, તો મારો જે સૌથી ક્યુટ કઝિન છે ને, આ ભાવી આ છે ને પાણીથી બહુ બીવે છે અને આજે પણ બીવી રહ્યો છે. અમે એને જબરદસ્તી અંદર લઈ આવી રહ્યા છીએ. અમે અંદર જઈ રહ્યા છીએ. આ છે વ્યૂ. ઓર્ડર આપી દીધો છે, હવે વેઇટિંગમાં છે અમને. આજે અમે જઈ રહ્યા છે દમણ બીચ ફરવા માટે અને મારા કઝિને બધાએ અમે એક કોડ રાખ્યો છે, બ્લુ કોડ. સો તમને ચીકુ નહીં દેખાતો હશે. ચીકુ સો આજે અમે બ્લુ બધા પહેરી રહ્યા છે અને ત્યાં જઈને રોક કરીશું, રીલ્સ બનાવશું અને બહુ એન્જોય કરવાના છે. અને મેટ પણ લઈ લીધી છે અને ત્યાં પિકનિક કરવાના છે. સો મળીએ ત્યાં જઈને. અમે પહોંચી ગયા છે બીચ પર. હવે અમારી જગા જોઈને અમારી મેટ લઈ દઈએ અને અમારું પિકનિક સ્ટાર્ટ કરીએ. તો એનો વ્યૂ બહુ સારો છે.
આજે છે ડે 3 લાસ્ટ ડે. આજે અમે જઈ રહ્યા છે ગો કાર્ટિંગમાં, પછી ત્યાંથી જઈશું રેસ્ટોરન્ટમાં. તો ચલો, આ છે ચીકુ, આ છે ડ્રાઈવર ભાવિન, આગળ બેઠા છે મિસ જાગૃતિ સેન મોડેલો. અમે બધા જઈ રહ્યા છે. તો મળીએ ત્યાં ગો ક્રાફ્ટિંગમાં જઈને. કાર્ટિંગ. અમે પાછા આણંદ જઈ રહ્યા છે. 11 વાગે ટ્રેન છે અમારી, 10 વાગી ગયા છે. અમે નીકળીએ છીએ ઘરેથી. તો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બાય, સી યુ એટ આણંદ. મળીએ બીજા બ્લોગમાં. બેક ટુ પેવેલિયન.